નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બોટાદ શહેરમાં અનેક મુખ્ય માર્ગો ઉપર તેમજ શાક માર્કેટમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન બની રહી છે, ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકો આ ટ્રાફિકની સમસ્યાથી ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તે સમયે જ બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલે પોલીસ સ્ટાફ સાથે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી। બોટાદ શહેરમાં દિવસે દિવસે વધતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા પોલીસે પગલાં લીધા છે। રસ્તા અને ફૂટપાથ પર ઊભા રહેતા લોકોને કારણે નાગરિકોને ચાલવામાં મુશ્કેલી પડતી હતી, ત્યારે બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયાની સૂચના મુજબ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ અને સિટી ટ્રાફિક પીએસઆઈ ચૌધરીએ સ્ટાફ સાથે શાક માર્કેટ વિસ્તારમાં કાર્યવાહી કરતા રોડ ઉપર દબાણ કરતા દુકાનદારો અને લારીધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। પોલીસે વાહન ચાલકોને ગાડીઓ વ્યવસ્થિત પાર્ક કરવાની સૂચના આપી હતી, જેમ તેમ વાહનો પાર્ક ન કરવા અને નિયત જગ્યા પર જ પાર્કિંગ કરવા માટે સમજાવ્યા હતા। આ સાથે લારી ગલ્લાવાળાઓને પણ દુકાનની બહાર વસ્તુઓ ન મૂકવાની સૂચના આપવામાં આવી હતી। આ કાર્યવાહીથી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે તેવી આશા છે। અત્રે ઉલ્લેખનીય છે કે કડક મહિલા પીએસઆઈ તરીકેની છાપ ધરાવતા એમ રાવલ એ બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ તરીકે જ્યારથી એમ રાવલે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેઓ ટ્રાફિકની બાબતોમાં કડક કામગીરી કરી રહ્યા છે, જેને લઈને બોટાદ જિલ્લાના લોકો પીએસઆઈ એમ રાવલની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે। રિપોર્ટર વિપુલ લુહાર, બોટાદ।